હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુરતનું ફેમસ ફરસાણ ઈદડા અને કેરીનો રસ બનાવવાના છીએ। સુરતમાં રસ અને ઈદડા વધારે ખવાય છે, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં રસ બનાવી લઈએ અને પછી ઈદડા બનાવી લઈએ। આ રીતે છોલી અને કટ કરી લેવી, પછી તેમાં આઈસ ક્યુબ ઉમેરી લેવા અને ગ્રાઇન્ડરની મદદથી રસ બનાવી લેવો અને પછી થોડી ખાંડ પણ એડ કરી લેવી। ખાંડ નાખ્યા પછી થોડીવાર ગ્રાઇન્ડર ચલાવવું, જેથી ખાંડ ઓગળી જાય। તમે તેમાં દૂધ, પાણી પણ એડ કરી શકો છો। સૌથી પહેલાં તો રાત્રે અડદની દાળ અને ચોખાને પલાળી લીધા હતા અને સવારે પાણી કાઢીને આપણે તેને મિક્સર જારની મદદથી પીસી લેવું। થિકનેસ આ પ્રમાણે રાખવી। ઈદડા બનાવવા માટે આપણે સ્ટીમ કુકરમાં 1 ગ્લાસ પાણી નાખીને ડીશમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકી દેવું। તે ગરમ થાય ત્યાં સુધી આપણે ઈદડાના બેટરમાં ઈનો નાખી તેની ઉપર પાણી નાખી પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેની ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। આ બાજુ સ્ટીમ કુકર ગરમ થઈ ગયું છે, તો ઈદડાના બેટરને તેમાં નાખી લઈએ। પછી તેની ઉપર ક્રશ કરેલા મરી નાખી લેવો અને પછી ઢાંકીને 10-15 મિનિટ થવા દેવું। 10-15 મિનિટમાં ઈદડા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને બહાર કાઢીને આ રીતે કટ કરી લેવા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।